અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારો ઉમટ્યા। શાહીબાગમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો પહોંચ્યા। શાહપુર, દરિયાપુર, અસારવા, શાહીબાગના વોર્ડ માટે કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી રહ્યા છે। નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારીનું ફોર્મ ભરી રહ્યા છે કાર્યકર્તા। ત્યારે દાવેદારી નોંધાવવા માટે આવતા લોકોનો જમાવડો જોવા મળ્યો। અલગ અલગ વિસ્તાર શાહપુર, દરિયાપુર આ વિસ્તારમાંથી દાવેદારો મોટી સંખ્યામાં પહોંચ્યા। ત્યારે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। અલગ અલગ જગ્યાએ સેન્સ પ્રક્રિયા પણ લેવામાં આવી રહી છે। ઉત્સુક દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। પાર્થ, અલગ અલગ જગ્યાએથી શાહપુર, દરિયાપુર, અસારવા દાવેદારોમાં એક ઉત્સાહનો માહોલ છે। મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા છે। શું વધુ વિગતો? જી ચોક્કસથી આજે પહેલો દિવસ છે ભાજપની સેન્સ પ્રક્રિયાનો। વાત કરવામાં આવે તો કોટ વિસ્તારના જે વોર્ડ છે તેની અત્યારે સેન્સ પ્રક્રિયા થઈ રહી છે। સાઈબાગના સતી મંદિર ખાતે વાત કરવામાં આવે તો શાહપુર, દરિયાપુર, અસારવા અને સાઈબાગ વોર્ડની સેન્સ પ્રક્રિયા થઈ છે। વાત કરવા શાહપુર, દરિયાપુરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું ત્યાં શાસન નથી। દરિયાપુર વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ 25 વર્ષ વીતી ચૂક્યા છે। ભાજપ શાસનથી દૂર છે, સત્તાથી દૂર છે। ક્યાંક ને ક્યાંક વિરોધ પણ છે। ત્યાં કોર્પોરેટરો કામ નથી કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દરિયાપુર વોર્ડના આ જે સંભવિત ઉમેદવારો કહી શકાય કે તેઓ અહીંયા છે, અહીંયા પોતાની દાવેદારી કરવા માટે આવ્યા છે। તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવશે। કયા વોર્ડમાંથી આવ્યા છો અને વોર્ડની પરિસ્થિતિ કેવી? દરિયાપુર વોર્ડમાંથી હું આવ્યો છું અને દરિયાપુર વોર્ડમાં છેલ્લા 25 વર્ષથી કાઉન્સિલરમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર નથી, પણ આ વર્ષે સૌ કાર્યકર્તાની એકતા અને ધારાસભ્યની મહેનતથી 4 કાઉન્સિલરો ચૂંટાઈ આવે એવી સંભાવનાથી અમને અત્યારથી વિજય દેખાઈ આવે છે। કેટલા લોકોએ દાવેદારી કરી હશે? વોર્ડની વાત કરવામાં આવે તો વોર્ડમાં કેટલા લોકોએ દાવેદારી કરી હશે? 40 થી 50 જણા છે અત્યારે। 40 થી 50 જણા। તમે શું કહેશો દરિયાપુર વોર્ડને? દરિયાપુર વોર્ડ એટલે ઓલ ઇન્ડિયા જનસંઘની 2 સીટ આવી હતી, એમાંની એક દરિયાપુરની હતી। ત્યાં 20 વર્ષથી કોંગ્રેસ આવે છે। આ વખતે અમારે ભાજપની પેનલ લાવીને અમદાવાદ શહેરના આપવી છે। ચોક્કસથી આ જે વાત કરવામાં આવે તો દરિયાપુર વોર્ડના સંભવિત દાવેદારો છે કે અહીંયા આવ્યા છે અને દાવેદારી પણ કરી રહ્યા છે। જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।